મિત્રો હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભુજ શહેરમાંથી આજરોજ કચ્છ જિલ્લા સંકલન સમિતિની બેઠકનું કરાયું આયોજન, જેમાં લોકપ્રતિનિધિઓએ કરી વિવિધ રજૂઆતો। કચ્છ જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની આજે બેઠક મળી હતી। જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી। બપોર સુધી બેઠકમાં વિવિધ પ્રશ્નો તંત્ર સમક્ષ મુકાયા હતા। સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની મળેલી બેઠકમાં મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ મુન્દ્રા તાલુકાના કારાઘોઘા સ્ટેટ હાઈવે પર થયેલા દબાણો અંગે રજૂઆત કરી હતી। કારાઘોઘા પાસે હાઈવેની આસપાસ થયેલા દબાણ હટાવવા માટે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની રજૂઆત સંકલન બેઠકમાં કરાઈ હતી, જેને પગલે મુન્દ્રાના પ્રાંત અધિકારીને તાકીદે પગલાં લેવા સૂચના અપાઈ હતી। વિસ્તારના ઘણા મુદ્દાઓની સાથે મુખ્ય મુદ્દો એ હતો કે અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાનો થોડો વિસ્તાર જે પશુધન આધારિત વિસ્તાર છે અને અહીં આગળ પીવાનું પાણી અને ઘાસ એ સતત જરૂરિયાત રહે છે। ત્યારે છેલ્લા કેટલાક સમયથી જે આ વિસ્તારને 22 થી 23 MLD પાણી ઓછામાં ઓછું નર્મદાનું મળવું જોઈએ, જે પાણી ઉપર કોઈને કોઈ જગ્યાએ ચોરીઓ કરાય છે। સરકારના આશીર્વાદ રહે છે કારણ કે ભાજપના માથાઓ છે એટલે એ ચોરી રોકાતી નથી। પરિણામે મારા વિસ્તારમાં પૂરતું પાણી પહોંચતું નથી। એટલે મેં કહ્યું છે કે રોજનું મોનિટરિંગ થવું જોઈએ। મને પણ જાણ થવી જોઈએ કે આજ મારા મત વિસ્તારમાં કેટલા MLD પાણી ગયું અને ન નર્મદાનું પાણી પહોંચાડી શકાતું હોય ત્યાં ટેન્કરની પૂરતી વ્યવસ્થા જોઈએ। કેટલાક ટેન્કરોની વ્યવસ્થા થઈ છે પણ અપૂરતી છે। ત્યારે મેં આજે કહ્યું કે ગુનેરી હોય, પીપરપટ્ટીનો આખો વિસ્તાર છે, ખારાઈ છે, નખત્રાણાના ઉપરના જે ગામડાઓ છે ત્યાં આગળ પીવાનું પાણી પહોંચતું નથી। આ બરાબર નથી। પીવાનું પાણી એ પ્રાથમિક જરૂરિયાત છે અને પશુધન આધારિત જિલ્લો છે તો પશુઓને પણ મળવું જોઈએ। આ વખતે અર્ધછત જાહેર નથી થઈ તો મેં તો સરકારમાં પણ રજૂઆત કરી છે કે નાટકો કરો, કાયદા કડક કર્યા, ગાય માટેની ચિંતા કરીને આવી મત બેંક માટેની રાજનીતિ ન હોવી જોઈએ। ગાયોની ચિંતા કરવી હોય તો ઘાસ પૂરું પાડો। હિન્દુ હશે કે મુસ્લિમ હશે, જે ગાયનું દૂધ ખાધું છે એને કોઈ ક્યારેય કતલખાને ન મોકલે, પણ તમે ગૌચરો ઉદ્યોગપતિને આપી દો। ગાયો માટે ઘાસ જ રહે નહીં, માણસ દિલ પર પથ્થર રાખીને ગાય વેચવા મજબૂર થતો હોય છે। ત્યારે મેં કહ્યું છે કે ઘાસની પણ પૂરેપૂરી વ્યવસ્થા આ વિસ્તારમાં થવી જોઈએ। કોંગ્રેસના શાસનમાં પશુપાલકો માટે સ્પેશિયલ ઘાસની જમીન, વીડની જમીન, ઘાસ માટેના ગૌચરો એમને આપવામાં આવતા હતા, જેથી પશુપાલકની માલઢોર ત્યાં રહી શકે। આ બંધ કરી દીધું છે આ લોકોએ। ગૌશાળાઓ ચાલે છે। અમારા નખત્રાણામાં પાટીદાર સમાજ ચલાવે છે। મંજીભાઈ ભાનુશાલી છે, મુંબઈથી પૈસા ઉઘરાવીને લાવીને રાતા તળાવ પર ચલાવે। આગાખાન છે તો ત્યાં ગામડાઓમાં ઘાસ મળે એના માટે મહેનત કરે। તો આવી ગૌશાળાઓ જે છે એને સબસિડી કોંગ્રેસની સરકાર આપતી હતી, આજે સબસિડી બંધ થઈ છે, તો એ સબસિડી મળવી જોઈએ એવી પણ મેં આ વિધાનસભા દરમિયાન માંગણી કરી છે। કચ્છના ઘણા બધા પ્રશ્નો વિધાનસભામાં પણ આ વખતે મેં સતત અને વારંવાર રજૂ કર્યા છે। આજે સંકલનની બેઠકમાં કેટલાક પ્રશ્નો, ખેડૂતોને વીજ જોડાણ, લોકોને વીજ જોડાણ, સાથળીમાં જમીન મળી હોય એ જમીન પાછી રેવન્યુ રેકોર્ડમાં ચડી ન હોય એના પ્રશ્નો, લગભગ 35 જેટલા મારા પ્રશ્નો આજે સંકલન સમિતિમાં હતા। વ્યક્તિગત અને સામૂહિક પ્રશ્નો એની ચર્ચા કરી છે। દાખલા તરીકે મોટી વિરાણીમાં બોરની માંગણી હતી તો પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ તાત્કાલિક બોર ત્યાં કરી આપે, એ પણ સંકલનમાં ચર્ચા કરી છે। આમ વ્યક્તિગત અને સામૂહિક બધા જ પ્રશ્નો અને ખાસ કરીને અછતને લગતા પ્રશ્નો આજે સંકલન સમિતિમાં ચર્ચા કરી। જિલ્લા સંકલનની બેઠક દરેક જનપ્રતિનિધિઓ માટે પોતાના વિસ્તારની જનતાને મુશ્કેલી અનુભવતા પ્રશ્નો માટે ખૂબ અગત્યનું ફોરમ હોય છે અને આ ફોરમનો જનપ્રતિનિધિ તરીકે વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ એવું હું પહેલા દિવસથી માનું છું। એટલે દર વખતે કદાચ સૌથી વધુ પ્રશ્ન મૂકવાનો પ્રયત્ન કરતો હોઉં છું। આજની આ બેઠકની અંદર અગાઉના કેટલાક ચાલતા પ્રશ્નો, જેમ કે કચ્છ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક રાપરની અંદર જે ચાલે છે એના માટેનો પ્રશ્ન મેં અગાઉ મૂકેલો હતો। આજે જવાબની અંદર તંત્રએ તપાસ કર્યા પછી સ્વીકાર્યું છે કે એની અંદર કચ્છનો જ કોઈ પણ વ્યક્તિ હોય એ સદસ્ય બની શકે, એની જગ્યાએ કચ્છ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકે ભુજની બાજુમાં ચાલતી એક કોલેજની દીકરીઓ જે બહારના જિલ્લાની છે એ અહીં અભ્યાસ કરતી હોય, એના એડ્રેસ પણ બહારના છે અને છતાંય એને કચ્છના બતાવી ને એને સભ્ય બનાવી અને આખું એક ષડયંત્ર રચી અને બેંક ઉપર કબજો રાખવાનો પ્રયત્ન કર્યો છે। રહી વાત ત્યાં વધુ વિગતો જે બહાર આવી છે એ પ્રમાણે
ઘણા બધા લોકોને શેર આપ્યા હોય એના પછી એનું ડિવિડન્ડ વર્ષની અંદર અપાતું હોય અથવા તો ગિફ્ટ અપાતી હોય. છેલ્લા કેટલાય વર્ષોથી અથવા તો કેટલાક લોકો એવા છે, કેટલાક પરિવાર કે જેમણે શેર લીધા પછી આજ દિવસ સુધી એક પણ વખત એને ડિવિડન્ડ મળ્યું નથી અથવા ગિફ્ટ પણ મળી નથી. એટલે આ બેંકની અંદર ક્યાંક ને ક્યાંક આ પ્રકારે ડિવિડન્ડ અથવા ગિફ્ટ જે કંઈ ફાળવણી થઈ હોય એને કોઈ એક યા અમુક વ્યક્તિઓ સાથે મળીને ચાઉં કરી જતા હોય એવું પ્રાથમિક નજરે લાગે છે. એટલે એની વધુ તપાસ માટેની પણ સૂચનાઓ આપી છે. વ્યક્તિગત રીતે હું મારી વાત કરું તો મારા માટે દુઃખનો વિષય છે કે મારા ધર્મપત્ની જે ધરતી કંપની અંદર એક્સપાયર થઈ ગયેલા એના નામના શેર હતા, એની આજ દિવસ સુધી એક પણ વખત ગિફ્ટ મળી નથી. અને એ પણ ગિફ્ટ કોઈક ને કોઈક એનો મેં પત્ર લખ્યોનો જવાબ પણ આપતા નથી. એટલે આ પ્રકારના લોકો ખૂબ મજબૂત થઈ ગયા છે અને આ પ્રકારે વ્યક્તિગત રીતે એક ધરી બનાવીને આવી સંસ્થાઓને ચલાવવી, એને તોડવા માટેનો મેં સંકલ્પ લીધો છે અને ચોક્કસપણે એની અંદર લોકોનો સાથ લઈ, એની અંદર જે લોકો સાથે અન્યાય થયો છે એનો સાથ લઈ અને કાયદાઓનો ઉપયોગ કરી અને એ દિશાની અંદર અમે આગળ વધવાના છીએ. ભુજ શહેરમાં નગરપાલિકાના વેરા ભરવાના નાણાકીય વ્યવહારોના અંતિમ દિવસે જોવા મળ્યો દમદમાટ. વર્ષ 2016-17માં સુધરાઈને વેરા પેટે 11.50 કરોડની થઈ આવક. ભુજ નગરપાલિકાએ છેલ્લા 5 વર્ષનો વેરા વસૂલાતનો રેકોર્ડ તોડ્યો છે. આ વર્ષે ભુજ સુધરાઈ કચેરી દ્વારા રેકર્ડ બ્રેક વેરા વસૂલાત કરાઈ છે. ગત વર્ષે 10 કરોડ 75 લાખ રૂપિયાની વેરા વસૂલાત થઈ હતી અને આ વર્ષે 11 કરોડ રૂપિયાનો વેરો વસૂલાત કરવાનો ટાર્ગેટ સુધરાઈ દ્વારા જારી કરાયો હતો. જો કે આ ટાર્ગેટને પણ સુધરાઈ વટાવી દીધી હતી. આ વર્ષે ભુજ નગરપાલિકાએ 11 કરોડ 50,36,669 રૂપિયાની વસૂલાત કરી છે. આજે અંતિમ દિવસે સરકારી કચેરીઓના મોટા લેણા ભરપાઈ થતા આ આંક વધીને 11 કરોડ રૂપિયાને વટાવી દીધો હતો. આજે નાણાકીય વર્ષના અંતિમ દિને ભુજ નગરપાલિકાએ 69 લાખની વેરા વસૂલાત કરી હતી. આ વેરા વસૂલાતની ટાર્ગેટને પૂર્ણ કરવામાં ક્યાંક નોટબંધીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. નોટબંધી સમયે જૂની 500 અને 1000ની નોટો વેરા પેટે સ્વીકારાતા ભુજના લોકોએ નોટબંધી સમયે જ પોતાના વેરાની ભરપાઈ કરી હતી. નોટબંધી સમયે ભુજ નગરપાલિકાએ અંદાજિત 4 કરોડ રૂપિયાની વસૂલાત કરી હતી, જેને કારણે આ આંક વર્ષના અંતે 11.5 કરોડની પાર પહોંચી શક્યો હતો. ઉલ્લેખનીય છે કે વેરા ભરવામાં લોકો રસ દાખવતા નથી હોતા, પરંતુ સામાન્ય લોકોને બાદ કરતા સરકારી કચેરીઓએ પણ આ વર્ષે વેરાની ભરપાઈ કરવામાં ઉદાસીનતા દાખવી હતી અને નાણાકીય વર્ષના અંતિમ દિવસે એટલે કે 31મી માર્ચે મોટાભાગની સરકારી કચેરીઓએ વેરાની ભરપાઈ કરી હતી. તો બીજી તરફ વર્ષના અંતે ભુજવાસીઓએ વેરા વસૂલાતનું ચૂકવણું કરી દીધું હતું. પરંતુ ભુજના શહેરમાં આવેલા 2 રાજકીય પક્ષોના કાર્યાલયની વસૂલાત આ વર્ષે થઈ શકી નથી. ભાજપ કાર્યાલય અને કોંગ્રેસ કાર્યાલયના 4 વર્ષ જૂના લેણાની વસૂલાત પણ આ વર્ષે થઈ શકી ન હતી. કોંગ્રેસ કાર્યાલયની વાત કરીએ તો 8,000 થી 281 રૂપિયાનો વેરો વસૂલવાનો બાકી છે, જ્યારે ભાજપ કાર્યાલયનો 40,000 થી 139 રૂપિયાનો વેરો ભરવાનો બાકી છે. ભાજપ કાર્યાલય દ્વારા વર્ષ 2012-13 બાદ વેરાની ભરપાઈ કરી નથી. ત્યારે ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ હાથીએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ નગરપાલિકા વેરા વસૂલની કામગીરીમાં પહેલે તો ભુજની જનતાનો આભાર માનું છું કે ભુજના જે પોતાની પ્રોપર્ટી માલિકીની જગ્યા છે, મકાન છે, કોમર્શિયલ છે અથવા તો સરકારી પ્રોપર્ટી છે, એ લોકો જે અધિકારીશ્રીઓ ભુજની જનતા જે નગરપાલિકાને સાથ સહકાર આપે છે અને પોતાના મિલકતના વેરા ભરે છે, તો ભુજની જનતાનો આભાર માનું છું નગરપાલિકાના પ્રમુખ તરીકે. આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ નગરપાલિકાના સ્ટાફ અને અમારી બોડીની મહેનતથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ટાર્ગેટમાં પૂરેપૂરું પાડીએ છીએ. આ વખતે 11.5 કરોડનો ટાર્ગેટ પૂરું પાડ્યું છે. ગઈ સાલ કરતાં 75 લાખ રૂપિયા અમે વધારે વસૂલાત કરી લીધી છે. ખાસ કરીને આજે છેલ્લા દિવસે વાત કરીએ તો આજે છેલ્લા દિવસે અંદાજિત કેટલી વસૂલાત કરવામાં છે? આજે છેલ્લા દિવસે 31 તારીખના 96 લાખ રૂપિયાની વસૂલાત આવી છે. આ વર્ષ 2016-17નું પૂરું થયું. હવે 17-18નો વર્ષ ચાલુ થાય છે, તો 4 એપ્રિલથી અમારો નવો અપડેટ આવી જશે. એનાથી જ અમે તે દિવસે અમે વસૂલાતનું ચાલુ કરશું. પહેલે તો બધાને બિલ ભજવવાનું ચાલુ કરશું, એના પછી બિલ ભજવ્યા પછી બધાને ઓગરાણી અમે ચાલુ કરશું. એ પ્રમાણે ઝુંબેશ ચલાવશું આ વખતે પણ.
હા, આ વખતે સરકારશ્રીની જે નોટબંધી આવી એનામાં અમને 4 કરોડ ઉપર રકમ જમા થઈ હતી. એનામાં ભુજની જનતાનો પણ અમને સાથ સહકાર હતો અને ખાસ તો અમારા જે નગરપાલિકા સ્ટાફ છે એ રાતના 2 વાગ્યા સુધી આ વસૂલાત માટે કામગીરી કરી. તો સ્ટાફનો હું આભાર માનું છું. આ સંસ્થાઓના લેણા બાકી છે એના વસૂલાત જેના લેણા બાકી છે એ આપણે એ લોકો પાસે જઈને વસૂલી આવશું અથવા તો એ લોકોને ફોનથી જાણ કરશું ભાઈ જે તે આગેવાનો જે સંસ્થા હશે કે ભાઈ તમારા લેણા બાકી છે, ભરપાઈ કરી જાઓ. અમે નગરપાલિકા દ્વારા કોઈના ઉપર પણ બળજબરી અથવા તો એને દિલને અથવા લાગણીને ઠેસ પહોંચે એવું કોઈ દિવસ નગરપાલિકાએ લેણા વસૂલ માટે કામગીરી નથી કરી. જે રૂટિન પ્રમાણે જે બિલ આપીએ છીએ એ બિલ અમે આપ્યા છે ને એ જ પ્રમાણે પ્રેમથી અમે નગરપાલિકાએ લેણા વસૂલ કર્યા છે. જેના લેણા બાકી છે એ નગરપાલિકા દ્વારા વસૂલ કરવામાં આવશે અને જે સંસ્થાના અધિકારીઓ છે એ લોકો સાથે વાત કરી અને લેણા પૂરા વસૂલ કરશે. લેણા તો કોઈને 2 વર્ષના અને કોઈને 4 વર્ષના લેણા બાકી છે. ટોટલ ડિમાન્ડ અમારી 16 કરોડની ઉપરની ડિમાન્ડ હતી. એનામાંથી અમે 11.5 કરોડ વસૂલ થયા છે એટલે 71% ઉપર સમથિંગ આપણે લેણા વસૂલ કરી ચૂક્યા છીએ. એનો નવો અપડેટ આવશે અને અમારો ટાર્ગેટ હવે નક્કી થશે. એના ઉપરથી ડિમાન્ડ નોટ તૈયાર થશે. એના પછી અમને તમને જાણ કરશું કે ભાઈ અમારો આ વખતે આટલો ટાર્ગેટ છે ને અમે આટલા વસૂલ કરવાની ગણતરી છે અમારી. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાસોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? શ્રી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજારિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? મોહન રોટીવાલા ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાલાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હા જી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ, સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારો ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. આજરોજ ભુજ ખાતે મેઘવંશી મારું સમાજ આયોજિત પૂજ્ય રામદેવ પીર દાદાની શોભાયાત્રાનો થયો પ્રારંભ. આજે ભુજ મેઘવંશી મારું સમાજ આયોજિત પરમ પૂજ્ય શ્રી રામદેવ પીર દાદાની શોભાયાત્રા 12 બીજના ધણી શ્રી રામદેવ પીર ભુજ રાવલવાડીથી સ્ટાર્ટ થઈ. ત્યાં હાજર રહેલા ભુજ નગરપાલિકાના શ્રી અશોકભાઈ હાથી, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી નરેશભાઈ મહેશ્વરી, ભુજ નગરપાલિકા વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને સમાજના પ્રમુખ શ્રી લલિતભાઈ બુચિયા સહિત આજ શ્રી રામદેવ પીર દાદાની શોભાયાત્રામાં હાજર રહ્યા હતા. સર્વે સમાજના સભ્યો હાજર રહ્યા અને આ શોભાયાત્રાએ ભુજમાં આકર્ષણ જમાવ્યું હતું અને ધર્મ અને એકતા માટે સર્વ સાથે રહી દાદા રામદેવ પીરની જય સાથે શોભાયાત્રાને પૂર્ણ કરી હતી. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં થયો ઘટાડો, જેમાં પેટ્રોલ રૂપિયા 3.77 અને ડીઝલ રૂપિયા 2.91 નો થતા આમ આદમીને થઈ રાહત. શનિવારથી શરૂ થઈ રહેલા
નવા નાણાકીય વર્ષમાં અનેકવિધ વસ્તુઓ અને સેવાઓમાં ભાવવધારાથી મોંઘવારીની માર વચ્ચે સામાન્ય જનને રાહતરૂપ સમાચારમાં પેટ્રોલ લીટરે ₹3.77 સસ્તું કરાયું છે તો ડીઝલના ભાવ પ્રતિ લીટર ₹2.91નો ઘટાડો કરાયો છે. યોગાનુયોગ 1 એપ્રિલની પૂર્વ સંધ્યાએ મળેલા આ સમાચાર સાંભળીને પહેલીવાર તો એપ્રિલ ફૂલનો જ વિચાર આવે, પરંતુ હકીકતમાં સાચા સમાચારમાં બને ઈંધણોના નવા ઘટાડાયેલા દર સાથેના ભાવ શુક્રવારની મધ્યરાત્રિથી જ અમલી થઈ ગયા હતા. અગાઉ છેલ્લે 16મી જાન્યુઆરીના દિવસે બંને ઈંધણના ભાવની સમીક્ષા કરાઈ હતી. તે વખતે પેટ્રોલના ભાવમાં લીટરે 54 પૈસા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર ₹1.20નો વધારો કરાયો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતો તેમજ અમેરિકી ડોલર સામે રૂપિયાની વર્તમાન સ્થિતિ પેટ્રોલ તેમજ ડીઝલના ભાવોમાં આ ઘટાડા માટે સાનુકૂળ જણાય છે. મોહન રોટીવાલા. ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. અમારા માનવંતા ગ્રાહકો માટે અમે લાવ્યા છીએ ગરમ બટર દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, જામ સોસ સેવ દાબેલી, ચીઝવાળી દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ કડક, ટેસ્ટફુલ બેલ, બેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ સૂકી બેલ, સેન્ડવિચ દાબેલી, ગરમ બટર પાવ, જમ્બો દાબેલી, દાળ ટોસ, જામ અને ચીઝવાળી. તો કચ્છી દાબેલીના શોખીનો અને સ્વાદના શોખીનો માટે એકમાત્ર સ્થાન એટલે મોહન રોટીની અવશ્ય મુલાકાત લો. અમારું સરનામું છે મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર મોહન જે ગોર 9099271344. મોહન રોટીવાલા. ગુજરાતમાં ગૌવંશના હત્યારાઓને થશે આજીવનની કેદની સજા. ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય. જોઈએ અહેવાલ. ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ગુજરાત પશુ સંરક્ષણ સુધારા વિધેયક પસાર કરી અને એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે જીવદયા પ્રેમીઓમાં ખુશીની લાગણી પ્રસરી છે. આ વિધેયકમાં ગૌમાંસ અને ગૌવંશની ગેરકાયદે હેરફેર પકડાશે તો તેમાં લાંબી સજા અને દંડની પણ જોગવાઈ કરાતા તેને ચારે તરફથી વ્યાપક આવકાર મળી રહ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે ગૌહત્યા રોકવા માટે સરકારના ઐતિહાસિક પગલાંને આવકારતા જણાવ્યું હતું કે આ નિર્ણય હિંમત ભર્યો છે. મનુષ્ય માટે ગાય ખૂબ જ ઉપયોગી છે, ત્યારે ગુજરાત સરકારની આ પગલાંને લીધે લોકોને રોજી રોટી પ્રાપ્ત થશે. આ નિર્ણય કોઈ એક સમાજ કે વ્યક્તિ માટે નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે ખૂબ જ મહત્વનું બની રહેશે. ત્યારે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ભુજ મધ્યે આજે સાંજે એક ઉજવણી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માંડવી મુન્દ્રા વિધાનસભાના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભગવાન મહાવીરનો અહિંસાનો સંદેશો અને મહાત્મા ગાંધીજીએ અહિંસા પરનો ધર્મની કરેલ વાતને સાર્થક કરતું બિલ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે. એ બદલ આનંદ વ્યક્ત કરતા તારાચંદભાઈ છેડાએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ભુજની વાઘોડી હિલ ગાર્ડન પાસે આવેલા લાભશુભ સોસાયટીના એક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં આ તસ્કરો દ્વારા ₹1.82 લાખની કરાઈ ચોરી. ભુજમાં શહેરની ભાગોળે હિલ ગાર્ડનથી નાગોર તરફ બાયપાસ રિંગ રોડ ઉપર આવેલ લાભશુભ સોસાયટીમાં રાત્રિ દરમિયાન મકાનને નિશાન બનાવી કોઈ ચોર શખ્સો 1,82,500ની માલમત્તા ચોરી જતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ રમીલાબેન મૂળજીભાઈ સીજુ ઉંમર વર્ષ 32 રહેલ લાભશુભ સોસાયટી ભુજની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે ગત રાત્રિના 10 વાગ્યાથી આજ સવાર 7 વાગ્યા દરમિયાન ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. તેણી તથા તેણીનો પરિવાર રાત્રિના મકાનમાં બીજા રૂમમાં સૂતા હતા, ત્યારે કોઈ ચોર શખ્સોએ રૂમના તાળા તોડી તિજોરી કબાટમાં
રાખેલા સોના ચાંદીના દાગીના કિંમત ₹1,67,500 તથા રોકડા ₹15,000 એમ કુલ ₹1,82,500ની માલમત્તા ચોરી ગયા હતા. સવારે ચોરી થયાની જાણ થતાં પોલીસે જાણ કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં PIDB રાણા તથા PSI JK મકવાણા તેમજ ડી સ્ટાફના સહાયક ફોજદાર સુખુભા જાડેજા, સુભાષપુરી ગોસ્વામી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તેણીની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી ગંદપારખું FSL ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતોની મદદથી PSI JK મકવાણાએ તપાસ હાથ ધરી હતી. રાત્રિ દરમિયાન થયેલ લાખોની ચોરીના બનાવથી કાયદાના રક્ષકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાજીપીરના મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે મેળામાં આવતા બારાતુ શખ્સો દ્વારા આવા બનાવોને દર વર્ષે અંજામ અપાતો હોય છે. ત્યારે પ્રજાજનોએ પોતાના જાનમાલની સલામતી માટે જાગૃતતા કેળવવી અનિવાર્ય બની જાય છે. રમીલાબેન મુલજી સીજુ, લાપસુ સોસાયટી કાયદાસ. રાતના બન્યું છે બનાવો ને અમે સૂઈ ગયા હતા, બધા ખબર ન હતી ક્યારે બન્યું છે. એટલે અમારા દાગીના અને પૈસા બધા ચોરી કરી નાખ્યા. અમે અમારા જેઠના ઘરે સૂતા હતા ને અમારા ઘરમાં તાળું હતું એ તોડીને હાલી ગયા હતા. રાતના ક્યારે લઈ ગયા ખબર નથી. આશરે 3 લાખની થઈ હશે. 2 સોનાના સેટ હતા, વીંડીઓ હતી સોનાની, ચાંદીના બીજા દાગીના હતા. 15,000. દરવાજો તાળું તૂટ્યો છે ને કબાટના લોક બધા તોડી નાખ્યા છે. હા, પોલીસ આવી હતી અને ફરિયાદ કરી. કોઈના અમે જતા ને મારા જેઠ ને એ ઘરે સૂતા હતા બધા, અમે અહીંયા જતા. સવારના જોયું બારે દરવાજો બંધ કરી નાખ્યો હતો, 2 દરવાજા. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજી યુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે GPS સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. સંત કૃપા વિદ્યાલય. ભુજની વાવડી પોલીસ તરીકેની ઓળખ આપી મહિલા સાથે કરાઈ 1.10 લાખની ઠગાઈ. સમગ્ર પોલીસ બેડામાં દોડધામ. ભુજ શહેરની ભાગોળે મહાવીરનગરમાં બાઇક ઉપર આવેલા 2 અજાણ્યા શખ્સોએ મહિલાને પોતે પોલીસ હોવાની ઓળખ આપી દાગીના પહેરીને કેમ બહાર ફરો છો, કોઈ ચોરી જશે તેવું જણાવી વિશ્વાસમાં લઈ સોનાની 4 બંગડી તથા ચેન સાથેનું ડોકિયું મળી 1.10 લાખના દાગીના સેરવી જતા દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ અરુણાબેન અરુણકુમાર રામજીભાઈ પરમાર, ઉંમર વર્ષ 52, રહે મહાવીરનગર, સુરમ્ય સોસાયટી, મકાન નંબર 16, ભુજની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેણી નિત્યક્રમ મુજબ આજે સવારે 7 થી 7:15ના અરસામાં મહાવીરનગરમાં આવેલા હનુમાનજીના મંદિરે દર્શન કરવા જતા હતા. ત્યારે મોટરસાયકલ ઉપર આવેલા 2 અજાણ્યા ઈસમોએ પોતે પોલીસ હોવાનું જણાવી મહાવીરનગરમાં ખૂબ જ ચોરીઓ થાય છે અને તમે સોનાના દાગીના પહેરીને જાહેરમાં કેમ ફરો છો, લાવો તમારા દાગીના, તમારા તમને કાગળમાં વીંટી આપી એ તેવું જણાવી તેણીની વિશ્વાસમાં લઈ તેણીએ પહેરેલ હાથમાંથી સોનાની 4 તોલાની બંગડી કિંમત ₹80,000 તથા ગળામાં સોનાના ચેન સાથેનું ડોકિયું આશરે 1.5 તોલાનું
કિંમત ₹30,000 એમ કુલ 1.10 લાખના દાગીના તેણી પાસેથી ઉતરાવી લઈ કાગળમાં મૂકી પોતાના ખિસ્સામાં રાખી બંને જણા વિશ્વાસઘાત કરી ઠગાઈ કરી નાસી ગયા હતા. સમગ્ર બનાવની જાણ પોલીસને કરાતા શહેર એ ડિવિઝન પીઆઈ દેવેન્દ્રસિંહ રાણા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તેણીની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હા, એમાં એવું છે કે મહાવીરનગરમાં સવારમાં ઉઠી અને અરુણાબેન એ પોતે દેવદર્શને જતા હતા. મંદિરે ગયેલા એટલે મંદિરેની આજુબાજુમાં 2 મોટરસાઇકલવાળા હતા. એમને નીચે ઉતરીને કીધું કે ભાઈ અમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં છીએ અને અત્યારે આ બધી લૂંટફાટ ને આવું બધું થાય છે, તમે આ બધા સોનાના દાગીના પહેરીને નીકળ્યા છો, આ બંગડી પહેરીને નીકળેલા છો, હાર બાર પહેરીને, એ વસ્તુ વ્યાજબી નથી. બધું ઉતારી નાખો ને તમારા પાકીટમાં રાખી દો. આ રીતની વાત કરતા એમ કે એમને આરોપીએ પોતે જ પોતાના ખીચામાંથી કાગળ કાઢી અને બેનની બંગડીઓ એ કાગળમાં ત્યાં વીંટી દીધેલી અને નજર ચૂકવી અને તરત જ એમ કે એને આરોપીના ખીચામાં બીજું કાગળિયું હતું જ, બંગડીયું રાખેલું, ડુપ્લિકેટ બંગડીયું હતી. એમાં એ કાઢીને ડુપ્લિકેટ બંગડીયું એમને બેનને દઈ દીધેલી અને પછી એ બંને જતા રહેલા અને જ્યારે બેન ઘરે ગયા અને જ્યારે એ જોયું તો એમાં ડુપ્લિકેટ બંગડીયું હતી. એટલે પોલીસના સ્વાંગમાં પોલીસનું નામ દઈ અને કોઈ આ રીતનો વિશ્વાસઘાતને છેતરપિંડી કરી અને સીધી તે આ રીતની ચીટિંગ કરેલી છે. મારો સંદેશો એ છે કે હવે ભાઈ દરેક પબ્લિકે વિચાર કરવાનો હોય છે કે પોલીસ ક્યારેય કોઈને દાગીના ઉતરાવતી નથી અને આમાં એમ કે ભાઈ અને આવા ઘણા ઠેકાણા કિસ્સા બને છે, પણ એમને એક ધ્યાન રાખવાની જરૂર છે કે પોલીસ ક્યારેય કોઈના દાગીના ઉતારતી નથી. એ મારો આમ પ્રજાને સંદેશો છે. એમાં કુલ 4 બંગડી છે, એક ગળામાં પહેરવાનો હાર છે, એટલે અંદાજે 6.5-7 તોલા જેવું એનું ગયેલું છે અને એ રીતની છે અને અંદાજે કિંમત 80,000 રૂપિયાની આસપાસ થાય છે. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને